તો બધાને જય માતાજી, જય રામાપીર। તો ફરીથી મારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે જવાનું છે શામળા બાપુના મંદિરે, ત્યાં છે શામળા બાપુની સપ્તાહ। તો આગળ વિડીયોમાં બન્યા રહેજો। તો ચાલો આપણે જઈએ શામળા બાપુના મંદિરે। ચાલો તો ફાઇનલી આપણે આવી ગયા છીએ શામળા બાપુના મંદિરે, અને આ છે શામળા બાપુનું મંદિર। ચાલો તો આપણે હવે પણ અંદર જઈને દર્શન કરી લઈએ। ચાલો તો આપણે આવી ગયા છીએ અંદર। ચાલો હું હવે શામળા બાપુના દર્શન કરી લઉં, અને તમે પણ બધા દર્શન કરી લેજો। તો ચાલો મેં દર્શન કરી લીધા છે, તો હવે જઈએ આપણે બહાર। તો જો અત્યારે પ્રસાદીનો ટાઈમ થઈ ગયો છે, અને પ્રસાદી અહીંયા ચાલુ થઈ ગઈ છે। તો કાંઈ નહીં, આગળ તો જો પ્રસાદી શરૂ થઈ ગઈ છે। અહીંયાની તમે ખાલી લાઈન જોઈને કહી ગયો કે અહીંયા કેટલું પબ્લિક હશે। જે આ મંદિરે આવ્યું હોય ને એ લોકો જરૂર કોમેન્ટમાં કહી દેજો રસોડા તરફ અહીંયાની પ્રસાદી કેવી। અહીંયાનું છે આ રસોડું, પૂરીની સેવા કરે છે બધા। પૂરી તળાય છે, આ સાઈડ પૂરી તળાય છે, અહીંયા બને છે પ્રસાદી। જો અહીંયા પ્રસાદીની તૈયારી ચાલુ છે। આ બાજુ બધા લોકો પૂરી વણવાનું કામ। તો કઈ ને વિડીયોમાં બન્યા રહેજો। તો જુઓ અહીંયા પૂરી તળવાનું કામ ચાલુ છે, અને આગળ સમોસા તળાય છે। જો આ સાઈડ સમોસા તળાય છે। અહીંયાનું રસોડું તમે જોઈ શકો છો। ચાલો આપણે જઈએ। તો જો અહીંયા સાક્ષાત શ્રી મોહનદાસ બાપુના દર્શન થઈ ગયા છે। આવા દર્શન તો કોના ભાગમાં હોય, જે ભાગશાળી હોય ને એમના જ ભાગમાં આવા દર્શન હોય। અને મારે જો આપણે આજે આવ્યા છીએ ને આજે જ આપણે મોહનદાસ બાપુના દર્શન કરીએ છીએ સાક્ષાત। તો કોમેન્ટમાં જરૂરથી જય મોહનદાસ બાપા લખી નાખજો। અમારી દે આના જોઈ આવું પૂરે આવું જો આપણી વચ્ચે આવે છે મોહનદાસ બાપા। તો મેં પણ દર્શન કરી લીધા છે, અને તમે પણ બધા દર્શન કરી લેજો। બાપુ આવે છે, અને હું પણ મોહનદાસ બાપુના દર્શન કરી લઉં, અને તમે પણ બધા કરી લેજો। અને જેણે જેણે કર્યા હોય ને આ મંદિરે આવ્યા હોય કમેન્ટમાં કહી દેજો। જો સાક્ષાત મોહનદાસ બાપા કોમેન્ટમાં કહી દેજો। આવા દર્શન કોઈના ભાગમાં ન હોય, પણ સાક્ષાત અમારા બધાના ભાગમાં હતા,
અને અમે પણ દર્શન કરી લીધા. અને તમે પણ દર્શન કરી લેજો. તો ચાલો આપણે દર્શન કરી લીધા. તો હવે જઈએ સપ્તાહ સાંભળવા. જો અહીંયાના ગ્રાઉન્ડ આવા કાકશે અહીંયા. તો જો અહીંયા પ્રસાદીની સેવા પૂરી થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે જઈએ સપ્તાહ સાંભળવા. હું તમને લોકોને સપ્તાહનું ગ્રાઉન્ડ બતાવું કેવું છે અંદરથી. તો કન્ટિન્યુ મારા વિડીયોમાં બન્યા રહેજો. તો ચાલો હું જાઉં છું અંદર. અંદરનો વ્યૂ તમને કાંઈક બતાવું. ચાલો તો આપણે અંદરના ગેટે અંદર જઈ રહ્યા છીએ. ચાલો તો હવે આપણે જો ભાઈ મને વિડીયો ઉતારતા બહુ આવડતું નથી એટલે કોઈ ખરાબ કોમેન્ટ કરતા નહીં. જો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે અને આપણે માધવના દર્શન જો અહીંયા બાકે બિહારી છે, અહીંયા બજરંગદાસ બાપા છે. તો જો અંદરનો વ્યૂ આવો કાંક છે. અને જો અહીંયા કેટલું બધું માણસો અને અહીંયાનું પબ્લિક તમે જોઈ જ શકતા હશો. ને આટલા પબ્લિકમાંથી જે મારો વિડીયો જોવે ને મને કમેન્ટમાં જય મોહનદાસ બાપા લખી નાખજો. જો અહીંયા બહુ મસ્ત સરસ મજાનું સપ્તાહનું આયોજન કરેલું હતું. મને તો બહુ જ ગમ્યું. તો કંઈ નહીં, વિડીયોમાં તમે મારી યાર બન્યા રહેજો. ખાલી તમે અંદરનો નજારો જોવો ને ત્યાં તમને હાશ એમ થઈ જાય. આટલી શાંતિનો માહોલ અહીંયા છે ને કે તમને અહીંયાથી ઊભું થવાનું મન જ ના થાય. ગીતામાં ભગવાન કહે છે માસાના માર્ગશીર્ષ, મહિનાઓમાં હું માક્ષર મહિનો છું. અને એ ભગવાન માસાના માર્ગશીર્ષ, ભગવાન માક્ષર ગમે છે એટલા માટે સુંદર લીલા માક્ષર મહિનામાં થઈ છે. અદ્ભુત લીલા થઈ છે. કુમારિકાઓ વ્રજની ગોપીઓએ બધાએ નક્કી કર્યું છે કે આપણે કાત્યાયની દેવીનું વ્રત કરીએ. આપણે જે અધિક મહિનામાં કરીએ છીએ. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બન્યા રહેજો. તો આપણે જઈએ બહાર હવે. જો તમને બહારનો વ્યૂ કાંક બતાવું. જો અહીંયા બહારનો વ્યૂ આવો કાંક છે. રેતીની 5 ઢગલી કરીએ, એની પર નાગલા ચડાવીએ, એની પર કંકુ ચડાવીએ અને કાત્યાયની દેવીની ઉપાસના કરીએ. જો આપણી ઉપર અંદરનો વ્યૂ તો કદાચ આપણે શું માગવું એ પણ નક્કી કરીને ગોપીઓએ આ વ્રત કર્યું. રોજ સવારમાં એકબીજાને સાથ પાડતી ગોપીઓ છે. હેમંત ઋતુનો પહેલો મહિનો છે અને એમાં જમનાજીની રમણવેદીમાં ઢગલી કરે અને એમાં માતાજીને નાગલા ચડાવે, માતાજીને ચુંદડી ચડાવે, માતાજીને અબીલ ગુલાબ ધૂપ દીપ નૈવેદ્ય આદિ પૂજન કરે. અને યોગિન્યધીશ્વરી નંદ ગોમસુતં વે પતિમૈ ગુરુવે નમઃ. હે કાત્યાયની, હે મહામાયા, ચાલો હે મહાયોગિન્યધીશ્વરી. આજે પણ અહીંયા રાખેલા છે કૃષ્ણ અને રૂકમણીજીના લગ્ન. તો ચાલો આપણે સાંભળી લીધું છે. તો હવે આપણે જવાનું છે કૃષ્ણ અને રૂકમણીજીના લગ્નમાં. તો જો આપણે તો ફાઇનલી આપણે આવી ગયા છીએ શ્રી કૃષ્ણજીના લગ્નમાં. આવી ગયા છે અને જો કૃષ્ણ ભગવાન તૈયાર થઈને આવી ગયા છે. તો જો અહીંયા સરસ મજાની એક રાસ કૃષ્ણ જાન જઈ રહી છે. ક્યારે છે
છે. તો કંઈ નહીં, વિડીયોમાં બની રહેજો. જો અહીંયાનું માણસો તમે બધા જોઈ શકો છો. કેટલું બધું માણસો આવેલું છે અને જે લોકો આવ્યા હોય એ comment કરી દેજો. કરવાનું ભૂલતા નહીં. જય રામાપીર, આવજો.